તાપી જિલ્લાના ડાંગની બોર્ડર પર આવેલા પહાડદા ગામ જે 15 વર્ષથી ગુજરાતના વિકાસથી વંચિત છે. તાપી જિલ્લામાં આવેલા બોર્ડર પરના પહાડદાર ગામ જ્યાં પાછલા 10-15 વર્ષથી ભ્રષ્ટાચાર ચાલી આવેલ છે, જ્યાં 2012માં રસ્તાનું કામ કરવામાં આવેલું હતું, જ્યાં આજ દિન સુધી સમારકામ પણ કરવામાં આવ્યું નથી. શું સસ્તાની ગ્રાન્ટ નથી આવતી કે પછી કોઈની ખિસ્સામાં જાય છે એ મોટો સવાલ છે. કે પછી આ ગામના વાસીઓ મત આપે છે પરંતુ નેતાઓને યાદ નથી કે આ ગામ છે કે પણ નહીં. શું છે આ પાછળનું રહસ્ય? ગામમાં એમ્બ્યુલન્સ આવવા માટે પણ રસ્તો આટલા ખરાબ છે કે એમ્બ્યુલન્સ પણ મેઇન રોડ પર ઊભી રહે અને ત્યાં દર્દીને લઈ જવા પડે છે. બીજી બાજુ પીવાનું પાણી ભરવા દૂર બોર પર જવા પડે છે, કારણ કે ક્યાં કૂવા કરવામાં આવ્યા છે પરંતુ લાઈન કરી જોડવામાં નથી આવ્યું. ઘરે નળ તો છે પણ તેમાં પાણી નથી આવતું. સાથે જ મોટી વાત એ છે કે ગુજરાત સરકાર ભણાવવા માટે છોકરાઓને પ્રયત્નશીલ છે. ત્યાંથી જ 1 થી 8 ધોરણમાં માત્ર 4 શિક્ષક આપે છે. આ કેટલું યોગ્ય છે? આ જ રીતે વિકાસની વાતો માત્ર ને માત્ર વાતોમાં જ કરવામાં આવે છે. જે ગામમાં વિદ્યાર્થીઓને ભણાવવા પૂરતા શિક્ષક ના હોય અને જે ગામમાં ટોયલેટ બનાવવામાં આવે છે પણ દરવાજા લગાવવામાં આવતા નથી, સ્લેબ પણ વાંકો થતાં પીપીસી કરી રિપેર કરવામાં આવ્યું હોય અને હવે હદ તો ત્યાં કે ટાંકી જ ના હોય તો પાણી ક્યાંથી આવે? કેવી રીતે વાપરે ટોયલેટ? કોણ છે પહાડદાર ગામના ભ્રષ્ટાચારનો જવાબદાર? તાપી જિલ્લા શિક્ષણ અધિકારી કે વિકાસ અધિકારી કે પછી સરપંચ કે પ્રશાસન? શું આવો જ છે વિકાસ? શું આ જ છે આદિવાસી સમાજના ખેડૂતોનો ન્યાય? તાપીમાં કોણ જવાબદાર જાણીશું આગળ. ચલો મિત્રો, આજે અમે આવ્યા છે તાપી જિલ્લાના છેવાડા ગામમાં, જે ડાંગની સીમા પર આવેલું ગામ છે અને તાપી જિલ્લાને પણ છેલ્લા ખૂણે આવેલું એક ગામ છે પહાડદા, જ્યાં ભ્રષ્ટાચાર જ જોવા મળી રહ્યો છે. એક બાજુ જોઈએ તો આ રોડોની સમસ્યા છે, જ્યાં રોડો 10-15 વર્ષોથી બનાવવામાં નથી આવ્યા અને જ્યાં પાણીની ટાંકીઓ તો બનાવવામાં આવી છે પણ એમના અંદર પાણી નથી. સાથે જ કુવાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ ત્યાંથી કોઈ લાઈનો કરવામાં નથી આવી. અને જ્યાં એમ કહી શકાય કે જ્યાં ટોયલેટો તો બનાવવામાં આવ્યા છે પરંતુ ત્યાં કોઈ પણ દરવાજા નથી કે કશું નથી, તો ગામના લોકો એ કેવી રીતે એનો ઉપયોગ કરે? હવે જોઈએ કે ગામના સરપંચ અને સાથે વિકાસ અધિકારીઓ આ બધા જે ગ્રાન્ડો આવી રહી છે તે ગ્રાન્ડનો ઉપયોગ ક્યાં કરે છે? જે ગામના નામ પર ગ્રાન્ડો આવે છે તેનો સદુપયોગ ક્યાં થાય છે એ જોવાનું રહ્યું. આજે આપણે જાણીએ ગામના લોકોથી એ લોકોની સમસ્યા અને શું થાય છે. જી, આપનું નામ? સંગીતાબેન. ગામનું નામ? પહાડદા. સંગીતાબેન, પાણીના કારણે શું સમસ્યા થાય છે? શું તકલીફ છે? બહુ તકલીફ પડે છે અમને, પાણી નથી મળતું. દરેક ઘરના આંગણા સુધી નળ તો દેખાય છે. નળ છે? નળ છે પણ પાણી નથી આવતું આમાં. કેટલા વર્ષથી નથી એવું પાણી? 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી ઘરમાં પાણી જ નહીં આવતું. તમે પાણી ક્યાં ભરવા જાવ? પાણી ભરવા જતા છે અમે હેન્ડપંપ પર. હેન્ડપંપ પર? બેન, તમે હેન્ડપંપ પર પાણી ભરવા જાઓ એના કારણે કઈ કઈ તકલીફ થાય? ઢોર ઢાકરને પાણી પીવડાવવામાં કે બાળકોને સ્કૂલ મોકલવામાં કે કપડાં ધોવામાં, વાસણ ઘસવામાં શું તકલીફ થાય? બધી જ તકલીફ પડે છે અમને. વાસણ ઘસવા, કપડાં ધોવા, બાળકોને નાવ ધો કરવા બહુ તકલીફ પડતી છે અમને. તો તમે સરકારને શું કહેશો? સરકારને આટલી જ વિનંતી છે કે અમને પાણીની જરૂરિયાત વ્યવસ્થા કરી આપે. જી બેન, આભાર. જી, આપનું નામ? દાનિયેલ ગામિત. દાનિયેલભાઈ, આ જ ગામમાં મોટા થયા જનઈમાં તમે? હાજી સર. શું કહેશો આ ગામ વિશે, પહાડદા વિશે? હવે જોવા જાય તો સાહેબ, કેટલા વર્ષોથી રસ્તાની આટલી બધી પ્રોબ્લેમ છે કે અમે તો છેલ્લા આ તાપી જિલ્લાના ડાંગ બોર્ડર પર રહીએ છે. રસ્તો તો એટલો જ ખરાબ છે કે બાઇક પર બી જવામાં તકલીફ પડે છે. 4 વ્હીલ તો જેમ તેમ કરી નીકળે છે. 108 આવે એ બી જેમ તેમ રસ્તા પર સુધી અમારે પેશન્ટ પહોંચાડવો પડે. રસ્તાની કઈ સુવિધા બરાબર નથી અને ડાંગ બોર્ડર છે, અમારે કોઈ બી કામ પડે તો મહારાષ્ટ્ર જવું પડે, તો મહારાષ્ટ્રમાં બી જવા માટે અમારે બહુ તકલીફ છે કેમ કે રસ્તો જ બહુ ખરાબ છે. દર ચૂંટણીમાં ધારાસભ્ય, સાંસદ સભ્ય અને સરપંચો આવે છે વોટ માંગવા? બધા જ આવે છે. સરપંચ આવે છે, ધારાસભ્ય આવે છે, નેતાઓ આવે છે વોટ માંગવા સારું. એ દેખાય છે જેટલા દિવસ પ્રચારનો સમય હોય ત્યાર પછી વિકાસના કામો કોઈ દેખાતા નથી અમને. એટલે વોટ માંગવા આવે પછી 5 વર્ષ દેખાતા જ નથી? ના, નહીં. તો શું કહેશે બધા લોકોને કે અમારા ગામનું કઈ તો જુઓ? શું કહેવા માંગુ? એ મારફતે જ જણાવવા માંગીએ છીએ અમે મીડિયા મારફતે કે જેવી રીતે અમે તમને વોટ આપીને વિજેતા કરીએ છીએ એ જ રીતે અમારું બી કામ સફળ થાય એવી અમે આશા રાખીએ છીએ. જી, આપનું નામ? મારું નામ દામુભાઈ ગામિત. ગામનું નામ? પહાડદા. દામુભાઈ,
આ પહાડદા ગામમાં જે વિવિધ સમસ્યાઓ છે તે અંગે આપ શું કહેશો? આ પહાડદા ગામ આમ જોવા જઈએ તો આઝાદીના 77 વર્ષ થઈ ગયા હોવા છતાં ગામના અંદર કોઈ વિકાસ જેવું કંઈ દેખાતો નથી અને વિકાસમાં જે છે તે કામ થયા છે તે પણ અધૂરા છે અને એમાં રોડ રસ્તામાં તો લગભગ હું 11-12માં તાલુકા પંચાયત સદસ્યમાં ચૂંટાયો હતો ત્યારે મેં જે ગામ માટે માગણી કરી હતી આખા તાલુકા પંચાયત મલંગદે વિસ્તારમાં જેટલા રસ્તા થયા હતા તે રસ્તા અત્યારે હાલમાં 15 વર્ષ જેવા થવા આવ્યા છે પણ આ 15 વર્ષ પૂરા થયા છતાં પણ એક બી રોડ રસ્તાની રિપેરિંગ પેચ મારવામાં આવ્યું નથી. એટલે 15 વર્ષ પહેલા રસ્તા બન્યા પછી બન્યા નથી. કચ્છું પેચ કે હવે રસ્તો જ નથી બન્યો, મતલબમાં નવો રસ્તો જેવા જ નથી મળ્યો તો અમને. ચોમાસામાં તમે જ્યારે કોઈ 108 બોલાવવાની હોય કે નાની મોટી 2 વ્હીલર 4 વ્હીલર કાઢવાની તો શું હાલત થાય તમારી? તો અમારે તો જાતે બધું આ પોતાના પ્રાઇવેટ વાહન લઈને અમારે જ્યાં સારો રસ્તો હોય ત્યાં પહોંચાડવું પડે 108 માટે. તો શું કહેશો, કેમ વિકાસ નથી પહોંચ્યો, કારણ શું રહી ગયું? તો અમે સરકારનો કે અમે જે કઈ આ પહાડદા ગામના અમે લોકોએ શું ગુનો કર્યો છે કે અમારી સુધી આ વિકાસના નામે ખાલી મીંડું જ દેખાય છે કે આ જે કઈ આજે અમારા આ મીડિયા મારફતે અમે સરકારને એવું જાણવા માંગીએ છીએ, કહીએ છીએ કે તમે આવીને અહીં જુઓ તો તમને ખબર પડે કે આ પહાડદા ગામનો કઈ રીતે વિકાસ થયો છે અને અત્યારે મોટા મોટા કુવાઓ બનાવવામાં આવ્યા છે. મારા અંદાજ પ્રમાણે 3 કુવા બનાવવામાં, 3 કુવામાં મોટર નાખ્યા પછી એના કઈ પાઇપલાઇન થઈ નથી અને ઘર સુધી હજુ સુધી નળમાં પાણી આવ્યું નથી. તો આટલી બધી દયનીય સ્થિતિમાં તમે કેવી રીતે જીવો છો આ ગામમાં? આટલી બધી દયનીય સ્થિતિ તો હું મીડિયા મારફતે સરકારને એવું કહેવા માંગીશ કે અમે પોતે જાતે આજે લોકો ખેતરમાં કામ કરવા જાય કે પાણી ભરવા જાય કે છોકરાઓને સ્કૂલે મૂકવા માટે જાય કે પછી ઘરનું કામ કરે બહેનો, આવી રીતે આ રોડ રસ્તાનો ખતરો હોવાથી આ અત્યારે હાલમાં બાજુમાં નદી ખૂબ જ પાણી જ્યારે વરસાદમાં વધારે આવે તો અમારા છાતી જેટલો પૂર જતો હોય તો અહીંયા સ્કૂલ બાજુમાં છે ને નજીકમાં અહીંયા એક ખાલી ખાડા બનાવી દીધો છે અને સાઈડમાં એને ખાલી પેલું બાંધકામ થઈને માટીને પુરાણ કરી, પુલ પણ બનાવ્યો છે, માટીને પુરાણ કરી દીધું છે. ચોમાસામાં આ ગામ સંપર્ક વિહોણું થઈ જાય એટલે સંપર્ક વિહોણની સ્થિતિ થઈ જાય છે. જી આપનું નામ? વિશ્વાસભાઈ. વિશ્વાસભાઈ, ગામનું નામ? પહાડદા. વિશ્વાસભાઈ, પહાડદા ગામ વિશે તમે શું કહેશો? તમે નાનેથી મોટા અહીં જ થયા, શું કહેશો ગામ વિશે? જ્યારે નાનપણથી અત્યાર સુધી જોઈએ તો ગામમાં વિકાસ જેવું દેખાતું નથી, કેમ કે અહીંયા ના સ્ટ્રીટ લાઇટની સુવિધા છે, ના રસ્તાઓની સુવિધા છે. જે રસ્તાઓ બન્યા તે અમે નાના હતા, મને યાદ છે ત્યાં સુધી હું 5મા ધોરણમાં ભણતો હતો ત્યારથી રસ્તો બનેલો છે, તે હજુ સુધી રિપેર નથી થયો અને એવા રસ્તાની તો ખરાબ પરિસ્થિતિ છે. અને સ્કૂલ ક્ષેત્રની અંદર જોઈએ તો 4 શિક્ષકો ગામની અંદર ભણાવે છે અને 8મા ધોરણ સુધીની સ્કૂલ છે. તો 8મા ધોરણ સુધી 4 શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે. તો વિદ્યાર્થીઓની સ્થિતિ જોઈએ તો એ લોકોને બહુ જ લખતા વાંચતા આવડે બધા વિદ્યાર્થી? આ મોટા ભાગે તો 5મા ધોરણ સુધીના છોકરાઓને બી લખતા વાંચવામાં બહુ તકલીફ છે એવું મેં જોયું છે જ્યાં સુધી. એટલે 8 ધોરણ છે અને શિક્ષક 4 જ છે? 4 જ છે. બીજું આ ગામમાં પીવાના પાણી વિશે શું કહેશો? પીવાના પાણી તો અમારા ઘરમાં 3 થી 4 7 વર્ષ થઈ ગયા, નળ લાગ્યા છે પણ હજુ સુધી પીવાનું પાણી પૂરતું આવતું નથી. મોટા ભાગે મોટા મોટા કુવા બન્યા ને એમાં મોટર નાખી એનું શું કર્યું? એ મોટર તો 1 અઠવાડિયું બી નહીં ચાલે, આ બધું હળગી ગયું કે પછી શું કરે તો એને પાઇપલાઇન કરી જ નથી? પાઇપલાઇન તો અડધી અધૂરી જ છે, હજુ સુધી ખાડા ખોદ્યા છે, પાઇપ નાખ્યા છે પણ જોઈન્ટ નથી કે કઈક જગ્યાએ પૂરતું તો કામ જ પૂરું નથી થયું. અને આ જે તમારું જાહેર શૌચાલય છે કેટલા વર્ષ પહેલા બનેલું? જાહેર શૌચાલય 3 વર્ષ પહેલા બનેલું પણ એને હજુ સુધી દરવાજા નથી લગાવ્યા અને બધું ખંડેર થવા લાગ્યું? હા, ખંડેર થઈ ધાબો જે સ્લેબ છે તે બેસી ગયો છે અને એને દરવાજા જ નથી હજુ સુધી. તો કુલ મળીને સરકારને શું કહેશો, એક યુવા તરીકે શું કહેશો? આ ગામમાં લાઇબ્રેરી જેવી કોઈ સુવિધા છે એક્ઝામની તૈયારી માટે? એવું કશું જ નથી, લાઇબ્રેરી તો કશે જ નથી. તો મારી ઈચ્છા છે કે આ ગામના છોકરાઓ આગળ વધે ભણવાની અંદર, તો એના માટે લાઇબ્રેરીની સુવિધા જેવી હોય તો બહુ સારી વાત છે. મિલિટરીમાં કે પોલીસમાં જવા માટે કોઈ તૈયારી કરવા માટે ગ્રાઉન્ડ કરું? એવું કશું જ નથી અહીંયા, એવું કઈ સુવિધા નથી અમારા ગામમાં. તો શું કહેશો, સરકારે તમારી સાથે આટલો બધો અન્યાય કર્યો તે અંગે શું કહેશો? તો અમે શું, અમારા ગામનો શું વાંક છે કે અમારો શું વાંક છે કે જે અમને આઝાદીના આટલા વર્ષ છતાં પણ અમને આવા બધા જે પ્રાથમિક વિકાસો છે એનાથી અમને વંચિત રાખવામાં આવ્યા છે. એના માટે અમે સરકારશ્રીને જાણ કરીએ છીએ મીડિયા મારફતે કે અમારા ગામની અંદર જે બાબતો વિશે અમે બોલ્યા છે એ બાબતો, એ વસ્તુ અમારા ગામની અંદર કરવામાં આવે એવી અમે સરકારશ્રીને જાણ કરીએ છીએ.
જી આભાર. मैं सादिक पठान, हिंद टीवी न्यूज तापी।